અંત્યોદય કાર્ડ ધારકોના હકોની રક્ષા માટે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમિટીના મહામંત્રી સંદીપ માગરોળાની આગેવાની હેઠળ પ્રભાતજીન વાલિયાથી મામલતદાર કચેરી સુધી રેલી યોજી આવેદનપત્ર પાઠવવામાં આવેલ। રેલીમાં જિલ્લામાંથી મોટી સંખ્યામાં કોંગ્રેસના આગેવાનો તથા અંત્યોદય કાર્ડ ધારકો ઉત્સાહપૂર્વક જોડાયા હતા। આ પ્રસંગે જિલ્લા કોંગ્રેસ આગેવાનો શેરખાન પઠાણ, ધનરાજ વસાવા, વિજયભાઈ સિંહ વસાવા, મનીષભાઈ વસાવા, સાગબારા તાલુકા કોંગ્રેસ પ્રમુખ સુરેશભાઈ વસાવા, નેત્રંગ તાલુકા કોંગ્રેસ પ્રમુખ સુરેન્દ્રભાઈ વસાવા, વિપુલ વસાવા, ઝઘડિયાથી ચકાભાઈ પટેલ, કેયુર પટેલ સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। મામલતદાર કચેરી સમક્ષ ઉગ્ર વિરોધ દર્શાવતા શ્રી સંદીપ માંગરોળાએ મામલતદાર દ્વારા આપવામાં આવેલી ગેરકાયદેસર નોટિસ પ્રતિકાત્મક રીતે ફાડી નાખી હતી અને અંત્યોદય કાર્ડ ધારકોને હકો છીનવવાના ભાજપ સરકારના કાવતરાને કડક શબ્દોમાં નિંદા કરી હતી। કોંગ્રેસ પક્ષે ચેતવણી આપી છે કે જો સરકાર ગરીબ અને આદિવાસી પરિવારોના NFSA હેઠળ હકોને સુરક્ષિત રાખવા તાત્કાલિક કાર્યવાહી નહીં કરે તો સમગ્ર જિલ્લામાં આંદોલન ઉગ્ર બનાવાશે। ડિપાર્ટમેન્ટ ફૂડ એન્ડ પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન તારીખ 3/6/2015 અનુસાર સંયુક્ત ખાતેદારોની જમીન વ્યક્તિગત હિસ્સા મુજબ ગણવાની ફરજિયાત શરત છે। મેડમ, આપના દ્વારા જે નોટિસ આપવામાં આવી છે એ નોટિસની અંદર 5 એકરથી જેની વધુ જમીન છે એ તમામને આપે નોટિસ આપી છે, પરંતુ સંયુક્ત રીતે એ 7/12ની અંદર 5 થી 7 નામો હોય છે, એની વહેંચણી થયેલી નથી। કાયદાની અંદર સ્પષ્ટ જોગવાઈ છે કે આ જે 7/12ની અંદર વહેંચણી નથી થઈ એવા 4 નામ હોય તો એ 4 નામને સરખે ભાગે વેચી અને એની ગણતરી કરવાની થાય છે, પરંતુ એ ધ્યાને લેવામાં આવ્યું નથી। બીજું, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ડિપાર્ટમેન્ટ ઓફ ફૂડ એન્ડ પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન તારીખ 3/6/2015 અનુસાર સંયુક્ત ખાતેદારોની જમીન વ્યક્તિગત હિસ્સા મુજબ ગણવાની ફરજિયાત શરત છે, જે ગણેલી નથી। ધ બોમ્બે લેન્ડ રેવન્યુ કોડ 1879 સેક્શન 135C મુજબ સંયુક્ત જમીનના દરેક હકદારનો હિસ્સો અલગ ગણાય તેને કુલ એક સાથે ગણવું એ ગેરકાયદેસર છે। મેડમ, આ તાલુકો પેશા હેઠળ આવે છે અને શિડ્યુલ 5નો તાલુકો છે। આ તાલુકાની અંદર કંઈ પણ કાર્યવાહી કરવી હોય તો એમાં ગ્રામ સભાની મંજૂરી આવશ્યક છે। આ પ્રક્રિયા નોટિસ જારી કરતા પહેલા આ અંગેની કોઈ કાર્યવાહી તંત્ર દ્વારા કરવામાં નથી આવેલી, જેથી એ ગેરકાયદેસર છે, રદબાતલ છે। અમારી આપને વિનંતી છે કે આ 5th શિડ્યુલ 5મા અનુસૂચિમાં આવતો તાલુકા હોવાને કારણે DPL યાદીમાંથી એક પણ નામ હટાવવાની ગ્રામ સભાની મંજૂરી સિવાય તંત્ર કોઈ પણ કાર્યવાહી કરી શકે નહીં અને જે નોટિસ આપી છે એ નોટિસ જ ગેરકાયદેસરની હોય એ નોટિસને અમે ગણતા નથી અને એ નોટિસનો કોઈ જવાબ પણ આપવા માંગતા નથી અને નોટિસને અમે આ જાહેરની અંદર ફાડી નાખીએ છીએ અને આ પ્રમાણેના જો તંત્ર તરફથી આગામી દિવસોની અંદર ખોટી કાર્યવાહી કરવામાં આવશે તો આ સમગ્ર ગુજરાતનો મામલો છે, વાલિયાથી એની શરૂઆત થયેલી છે। સરકારને પણ અમે ચેતવવા માંગીએ છીએ અને તંત્રને પણ ચેતવવા માંગીએ છીએ અને આ બાબતે જે કર્મચારીઓએ કે અધિકારીઓએ ખોટી નોટિસો ઇસ્યુ કરેલી છે એની સામે પણ કાર્યવાહી થવી જોઈએ એવી આ આવેદનપત્ર દ્વારા અમે લોકો માંગણી કરીએ છીએ। એની માત્ર વાતો કરવા વાળી આ ભારતીય જનતા પાર્ટીની બેધારી નીતિવાળી સરકાર માત્ર ચૂંટણીઓ આવે છે ત્યારે મફત અનાજના નામે લોકોને ભ્રમિત કરે છે અને આજે જ્યારે ગુજરાતની અંદર 75 લાખ અંત્યોદયના કાર્ડ ધારકોની અંદરથી 55 લાખ લોકોને નોટિસ કાઢી છે અને એમ કહેવા માંગે છે નોટિસની અંદર કે તેઓ GST ભરે છે, ઇન્કમ ટેક્સ ભરે છે, તેઓની 5 એકરથી વધારે જમીન છે। અહીંયા જે આજે ઉપસ્થિત થયેલા હતા એવા હજારો જે લાભાર્થીઓ છે એ લાભાર્થીઓમાંથી કોણ GST ભરે છે? આમાંથી તમને લાગે કોઈ કે GST ભર્યું હોય? અત્યારે જે બહેનો વેદના કરતા હતા એ કાળી મજૂરી કરીને પોતાનું ગુજરાન ચલાવે છે। 200 રૂપિયાની રોજગારીની અંદર એ કેવી રીતના એનું પેટીયું રડે, એના પરિવારનું પેટીયું રડે, એના ભવિષ્યના સપનાઓ ચકનાચૂર આ સરકારે એની નીતિથી કરી દીધેલા છે અને આજે જે રીતે આ પેશા એક્ટ હેઠળ આ અનુસૂચિ 5નો તાલુકો હોવા છતાં પણ જે ગ્રામ સભાની મંજૂરી વગર
મામલતદારશ્રીએ ખોટી નોટિસો કાઢી છે, એને રદ કરવા માટેની માંગણી કરી છે. જો એ રદ નહીં કરવામાં આવે તો અમે કોઈ કાર્યવાહી કરવાના નથી, કોઈ જવાબ આપવાના નથી. અને મામલતદારશ્રીની સામે અમે એ નોટિસ ગેરકાયદેસર હોવાને કારણે ફાડીને ફેંકી દીધી છે. અને આ સરકારની જો તાકાત હોય તો એક પણ ગરીબ આદિવાસીનું બીપીએલ કાર્ડ રદ કરીને બતાવે તો અમે આ સરકાર કેટલી પાણીવાળી છે એ એને બતાવી દઈશું. આગામી દિવસોની અંદર જો આના ઉપર કોઈ એક્શન લેવામાં નહીં આવે, કોઈ પગલાં ભરવામાં નહીં આવે તો અહિંસાના માર્ગે આ આંદોલનને વધુ તેજ બનાવી અને સમગ્ર ગુજરાતના ખૂણે ખૂણે આ આંદોલન ઉગ્ર સ્વરૂપ ધારણ કરશે. અને એની સંપૂર્ણ જવાબદારી આ ભારતીય જનતા પાર્ટીની, મોદીની સરકારની, ભૂપેન્દ્ર પટેલ સરકારની અને તંત્રની રહેશે. અહીંયા જે મુદ્દાઓ ઉપસ્થિત કરવામાં આવેલા છે એ મુદ્દાઓની અંદર અનેક વિસંગતતાઓ જોવા મળેલી છે. અનેક લોકો એવા છે કે જે સંયુક્ત પરિવારમાં રહે છે અને આમ છતાં એની અડધો એકર પણ જમીન થતી નથી, તેમ છતાં એને નોટિસ આપવામાં આવી છે. ભણેલો ગણેલો આદિવાસી વર્ગ હોય તો સમજી જા, પરંતુ જેને આ સરકારે શિક્ષણથી વંચિત રાખવામાં, કોઈ કામગીરી શિક્ષણથી વંચિત રાખી છે અને કોઈ એવી કામગીરી કરી નથી આ સમાજનું ઉત્થાન કરવા માટે, અને એવા લોકોને નોટિસ આપવામાં આવી છે. એ નોટિસનો જવાબ કેવી રીતના કરી શકે? એણે નોટિસનો જવાબ આપવો હોય તો વકીલ પાસે જવું પડે, અને વકીલ 1000-1500 રૂપિયાની ફી વગર એને જવાબ પણ કરી નહીં આપે. ત્યારે આવા સંજોગોમાં આ ગરીબ આદિવાસી ક્યાં જાય? અને એના કારણે અમે આ નોટિસ અત્યારે ફાડીને ફેંકી દીધી છે. અને તંત્રને ચેલેન્જ આપીએ છીએ કે તમારી અંદર તાકાત હોય, હિંમત હોય તો એક પણ બીપીએલ કાર્ડ ધારકનું નામ હટાવીને બતાવી જુઓ. અમારો અનાજ જે આવતેલું તે બંધ કેમ કર્યું? અમારા કાર્ડ કેમ બંધ કર્યા? એ અમારે જોઈએ. ને ઇન્દિરા ગાંધી આપેલું છે, તમે આપેલું અમને આટલું બધું તમે જુલમ કરી રહ્યા. 2 રૂપિયામાં અમે શું લાવીએ? અમારો ભૂખમરો લાવવાને અમે હમણાં જેમ તેમ આવેલા છે ખરેખર. હા, એ બી તમને નહીં ધ્યાન કરવા જોઈએ. દોડતા આવ્યા હતા હણેથી કાયદા થયા અમારા ઘણા બધી જે નાખી ઠેરાઈ ગયેલું છે. દોડી દોડીને થાકી ગઈ. અમારો અનાજ ચાલો અમે દોડીએ અનારો દોડીએ. 2 મહિના થયા, 2 મહિના મને કેટલી તકલીફ છે બોલો. હા, અમને કઈ વધારે અનાજ આવ્યું ને આપણે 2 મહિના થયા તે મને અનાજ આપતા નથી. અમારા હક જોવે છે. હા, અમારું જે છે તે જોઈએ અનાજ જોવે એટલે જોવે. કઈ રીતે જોઈએ? અમે મજૂરી કરી ખાતા છીએ. ખાવાના છે. આટલી મોંઘવારી જતા 2 રૂપિયા નથી. અમારા બાળ બચ્ચા સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.